Hello friends, welcome all. Today we are going to learn about the perfect present tense એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો આજથી આપણે પરફેક્ટ એક્શન્સ શરૂ કરીએ છીએ એટલે કે પૂર્ણ ક્રિયાઓ શરૂ કરી રહ્યા છીએ. મિત્રો આપણે પૂર્ણ ક્રિયાઓ શરૂ કરીએ એની પહેલાં એક વાત ખાસ કહીશ કે મોટા ભાગની જે પરીક્ષા છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, તો એમાં સૌથી કોઈ અગત્યના ટેન્સ તરીકે આવતું હોય તો એ પૂર્ણ કાળ આવે છે, જેમાં પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ છે એ મહત્ત્વના છે. તો એમાં સૌથી પહેલાં આપણે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આખો વિડીયો છે એ શાંતિથી કોન્સન્ટ્રેટ કરીને તમારે જોવાનો છે, જેથી કરીને પૂર્ણ ક્રિયાઓ છે એ આપણને ભૂલાય નહીં. હવે પૂર્ણ ક્રિયાઓ શરૂ થઈ રહી છે તો એમાં માત્ર સેન્ટેન્સ પેટર્ન યાદ રાખીને કામ બનવાનું નથી, કારણ કે પૂર્ણ ક્રિયા એમાં પણ પૂર્ણ વર્તમાન કાળ છે એ એના કીવર્ડ્સના લીધે વધારે ઇમ્પોર્ટન્સ બને છે, કારણ કે એના કીવર્ડ છે એ ખૂબ જ મહત્ત્વના છે. એના પણ નિયમો છે કીવર્ડના. એટલે આ આખો જે વિડીયો છે એમાં આપણે ખૂબ જ સારી રીતે ધ્યાન રાખીને ભણવાનું છે, જેથી કરીને આપણને પરફેક્ટ એક્શન્સ એમાં પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એ ભૂલાય નહીં. તો સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યાથી સમજીએ. તો એની વ્યાખ્યા શું છે? કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ એની અસર વર્તમાનમાં હોય તે દર્શાવવા, તથા જે ક્રિયા હજી થઈ ન હોય તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે. ફરીવાર મિત્રો ડેફિનેશન આપણે સમજીએ. સૌથી પહેલાં એની વ્યાખ્યા થોડીક અલગ છે બધી વ્યાખ્યાઓ કરતાં, કે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગયેલી છે પણ એની અસર વર્તમાનમાં હોય. એ જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એની અસર વર્તમાનમાં એટલે એટ પ્રેઝન્ટ નાવ એની અસર હજી શરૂ હોય તે દર્શાવવા માટે, અથવા તો જે ક્રિયા હજી થઈ ન હોય તે દર્શાવવા માટે આ કાળ આપણે ઉપયોગ કરીએ છીએ, આ કાળનો. તો મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા આપણે આખી વ્યાખ્યા સમજવાની છે કે ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ વર્તમાનમાં એની અસર શરૂ છે, એ આપણને કઈ રીતે ખબર પડે. તો સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ જોઈએ કે ભારત વર્લ્ડ કપ જીતી ગયું તેથી હું ખુશ છું. બરાબર? તો ભારત ક્રિકેટ ટીમ છે એ વર્લ્ડ કપ જીતી ગયું, તો વર્લ્ડ કપ જીતવાની આખી જે ક્રિયા છે એ આપણે જોઈએ કે એ વર્લ્ડ કપ જીતવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હું ખુશ છું એના માટે. તો હજી મારી ખુશ થવાની એની જે અસર છે એ મારામાં છે હજી, કે ભારત વર્લ્ડ કપ જીતી ગયું હતું તેથી આજે પણ હું ખુશ છું. તો એની ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા છે એની અસર હજી શરૂ છે, તેથી એ દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે એના સહાયક ક્રિયાપદો એટલે કે આ કાળના સહાયકારક ક્રિયાપદો છે એની વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો હેવ અને હેઝ છે એ પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક એટલે કે ટુ બીના રૂપ છે. તો હવે મિત્રો ક્યારે હેવનો ઉપયોગ કરીશું અને ક્યારે હેઝનો ઉપયોગ કરીશું એ પણ એકવાર જોઈ લઈએ. તો કે હેવ છે એનો ઉપયોગ આપણે કયા કયા કર્તા સાથે કરી શકીએ? તો કે સૌથી પહેલાં કર્તા છે આઈ, વી, યુ, ધે અને બહુવચન કર્તા એટલે કે પ્લુરલ સબ્જેક્ટ. આ બધાની સાથે આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ એના ટુ બીના રૂપ તરીકે, જ્યારે વર્તમાન પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ. અને આપણા સેન્ટેન્સ પેટર્નમાં આપણા જે એક્ઝામ્પલ બનાવેલા છે એમાં વાક્યની શરૂઆતમાં જો આટલા કરતાં આપેલા હોય, અહીંયા જે આપેલા છે દર્શાવેલા છે, તો આઈ, વી, યુ, ધે અને બહુવચન કરતાં જે આપેલા છે એટલા કોઈ કરતાં આપેલા હોય તો એની આધારે આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યારબાદ મિત્રો હેઝની હેઝની ટુ બીનો રૂપ છે એનો કયા કરતા સાથે ઉપયોગ થાય છે? તો એના માટે આપણે હી, શી, ઇટ કે એક વચન કરતા એટલે કે સિંગ્યુલર સબ્જેક્ટ એ બધાની સાથે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો કર્તાની સાથે હેવ અને કયા કર્તાની સાથે હેઝ આવે છે એ આપણે યાદ રાખવાનું છે. ફરીવાર એકવાર હેવની સાથે આઈ, વી, યુ, ધે અને બહુવચન કરતા, અને હેઝની સાથે હી, શી, ઇટ અને એક વચન કર્તાનો આપણે ઉપયોગ કરીએ છીએ સબ્જેક્ટ તરીકે. ઓકે મિત્રો, ત્યારબાદ સૌથી અગત્યના કાળમાં કીવર્ડ્સ છે પૂર્ણ વર્તમાન કાળના. એ પૂર્ણ વર્તમાન કાળના કીવર્ડ્સ આપણે ફરજિયાતપણે યાદ રાખવાના છે, અને એનો ક્યાં શું ઉપયોગ થાય છે, કયા કીવર્ડ્સનો કયો નિયમ છે
એ પણ આપણે સમજવાના છીએ. એટલે કીવર્ડ્સમાં આપણે ખૂબ જ વધારે ધ્યાન આપવાનું છે અને એક એક કીવર્ડ આપણે યાદ રાખવાનું છે. તો મિત્રો કીવર્ડ્સમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે જસ્ટ. જસ્ટ એટલે હમણાં, એનું ગુજરાતી છે હમણાં. ત્યારબાદ છે જસ્ટ નાવ એટલે અત્યારે હમણાં. ત્યારબાદ એવર એટલે ક્યારેક. નેવર એટલે ક્યારેય નહીં. કે મિત્રો ત્યારબાદ છે ઓલરેડી એટલે ક્યારનું એ. આપણે ઘણી વખત કહીએ છીએ ને એ કામ તો મેં ક્યારનું કરી લીધું, તો એ ઓલરેડી છે એ ક્યારનું એ સૂચવે છે. ત્યારબાદ છે સિન્સ અને ફોર. સિન્સ અને ફોર છે એ મિત્રો થી એટલે કે સમય બતાવે છે. અને આ વિડીયોના છેલ્લા પાર્ટમાં આપણે એ જોવાના છીએ કે સિન્સ અને ફોરનો સ્પેસિફિક ઉપયોગ શું છે, ક્યારે સિન્સ ઉપયોગમાં લેવાય છે અને ક્યારે ફોર ઉપયોગમાં લેવાય છે, એ પણ આપણે આ વિડીયોમાં સમજવાનું છે. ત્યારબાદ મિત્રો યેટ આપેલું છે એટલે કે હજી સુધી કે છતાં પણ. ત્યારબાદ છે સો ફાર એટલે કે ઘણા સમયથી. ત્યારબાદ મિત્રો જોઈએ આ બાજુ તો કે સેલ્ડમ એટલે કે ભાગ્યે જ. આપણે એક કહેવત છે કે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ, કે ભસતા કૂતરા ક્યારેક જ કવડે, ભાગ્યે જ કવડે. તો આ સેલ્ડમ છે એનું ગુજરાતી થાય છે ભાગ્યે જ. ત્યારબાદ છે રિસેન્ટલી એટલે તાજેતરમાં. ત્યારબાદ છે કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે. ત્યારબાદ લેટલી એટલે તાજેતરમાં. ટીલ નાવ એટલે અત્યાર સુધી. અપ ટુ નાવ એટલે અત્યાર સુધી, બંનેનો મિનિંગ એક જ છે. ધીઝ મંથ એટલે આ મહિને અને સેવરલ ટાઈમ્સ એટલે અનેક વાર. તો મિત્રો આખું જે કીવર્ડનું કોષ્ટક છે એ આપણે ફરજિયાતપણે યાદ રાખીએ છીએ. અને આ વિડીયોના છેલ્લા પાર્ટમાં આપણે એ પણ જોવાના છે કે આમાંથી ઘણા બધા કીવર્ડ્સ છે, એના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાના છીએ અને એના કયા નિયમ અહીંયા લાગુ પડે છે આપણે જોવાના છીએ. ઓકે મિત્રો, ત્યારબાદ સૌથી અગત્યનો પાર્ટ છે વાક્ય રચના. તો આપણે વાક્ય રચના તરફ આગળ વધીએ. સૌથી પહેલી વાક્ય રચના છે મિત્રો હકારની એટલે કે અફિર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન. તો અફિર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એમાં આપણે જોઈએ મિત્રો વાક્ય રચના સાવ ઇઝી છે. તો સૌથી પહેલાં આપેલું છે સબ્જેક્ટ. જેવી રીતે દરેક અફિર્મેટિવ વાક્ય રચનામાં સૌથી પહેલાં કર્તાથી શરૂઆત થાય છે, એવી રીતે આ કાળમાં પણ સબ્જેક્ટથી શરૂઆત થાય છે. કે ત્યારબાદ મિત્રો હેવ અને હેઝ આપેલું છે. તો આપણે ઉપર જેમ હેવ અને હેઝનો ઉપયોગ જોયો કે કયા કર્તા સાથે હેવ અને કયા કર્તા સાથે હેઝનો ઉપયોગ થાય છે, એ અહીંયા આગળ આપેલા સબ્જેક્ટના આધારે આપણે ડિફાઇન કરવાનું છે કે આ સબ્જેક્ટની સાથે હેવ આવશે કે હેઝ આવશે. ત્યારબાદ મિત્રો પૂર્ણ ક્રિયાઓ જે છે, પરફેક્ટ એક્શન્સ છે, એમાં વર્બનું ત્રીજું રૂપ જ હંમેશા ઉપયોગમાં લેવાય છે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. ઓકે, તો સબ્જેક્ટ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે આવશે અધર વર્ડ. તો મિત્રો આ છે હકાર વાક્ય રચના અને એ વાક્ય રચનાના આધારે આપણે હવે એના સેન્ટેન્સ જોવાના છે, એનું એક્ઝામ્પલ જોવાના છીએ. તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપેલું છે, એમાં આપણે જોઈએ તો કર્તા તરીકે શી લીધેલું છે એટલે શીની સાથે હેઝ આવે છે ટુ બીનું રૂપ, જેવી રીતે આપણે ઉપર જોયું. તો સૌથી પહેલાં કર્તા તરીકે શી, ત્યારબાદ હેઝ, ત્યારબાદ વર્બનું ત્રીજું રૂપ એટલે કુક્ડ લીધેલું છે. ફોર અસ છે એ ઓબ્જેક્ટ છે અને જસ્ટ નાવ છે એ એનો કીવર્ડ છે, અધર વર્ડ છે. કે મિત્રો ત્યારબાદ હેવ વાળું એક વાક્ય પણ અહીંયા લીધું છે મેં. તો કે જ્યારે સબ્જેક્ટ તરીકે આય આપેલો છે ત્યારે એની સાથે ટુ બીના રૂપ તરીકે આપણે હેવને લઈએ છીએ. ત્યારબાદ V3નું રૂપ અહીંયા જે છે એ આપેલું છે બ્રિટન. ત્યારબાદ માય પેપર એટલે કે ઓબ્જેક્ટ આપેલું છે અને ઓલરેડી એ છે અધર વર્ડ એટલે કે વધારાનો શબ્દ અહીંયા આપેલો છે. તો મિત્રો આ બંને સેન્ટેન્સ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે કયા કર્તાની સાથે હેઝ અને કયા કર્તાની સાથે હેવ અહીંયા લીધેલું છે. ત્યારબાદ આપણે નકારની વાક્ય રચના તરફ આગળ વધીએ. વાક્ય રચના જોયા બાદ મિત્રો આપણે નકારની વાક્ય રચના તરફ આગળ વધીએ છીએ. નેગેટિવ સેન્ટેન્સ પેટર્નમાં શું છે તો કે સૌથી પહેલાં નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એમાં આપણે સબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ. સબ્જેક્ટની તરત પછી આપણે હેવ અથવા હેઝ બેમાંથી એકનો સબ્જેક્ટના આધારે નક્કી કરીને આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન હોવાથી આપણે નોટ મૂકીએ છીએ. ત્યારબાદ વર્બના ત્રીજા રૂપનો એટલે કે પાસ્ટ પાર્ટિસિપલના રૂપનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો હેવ હેઝ પ્લસ નોટ એટલે કે હેવ પ્લસ નોટ અને હેઝ પ્લસ નોટનું શોર્ટ ફોર્મ શું થાય છે તો કે હેવ પ્લસ નોટ છે એનું શોર્ટ ફોર્મ થાય છે હેવન્ટ અને હેઝ પ્લસ નોટ છે એનું શોર્ટ ફોર્મ થાય છે હેઝન્ટ.
કે આપણે હેવ નોટ પણ આપણે ઉપયોગ લઈ શકીએ અને હેવન્ટનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એવી જ રીતે હેઝ નોટનો ઉપયોગ પણ કરી શકીએ અને હેઝન્ટનો ઉપયોગ પણ આપણે શોર્ટ ફોર્મ તરીકે કરી શકીએ છીએ. તો મિત્રો ત્યારબાદ એની જે સેન્ટેન્સ પેટર્નના આધારે આપણે જે ઉદાહરણ જોવાનું છે એ જોઈએ. તો સૌથી પહેલાં સબ્જેક્ટ તરીકે શી આપેલું હોવાથી શીની સાથે આપણે હેઝ લીધેલું છે સહાયક ક્રિયાપદ તરીકે. ત્યારબાદ નેગેટિવ વાક્ય રચના હોવાથી આપણે નોટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ વર્બના ત્રીજા રૂપનો એટલે કે V3નો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ મિત્રો ફોર અસ છે એ આપણું ઓબ્જેક્ટ છે અને જસ્ટ નાવ છે એ આપણો અધર વર્ડ છે. એવી જ રીતે મિત્રો અહીંયા હેઝ નોટ આપેલું છે એની જગ્યાએ આપણે એમ પણ યુઝ કરી શકીએ કે શી હેઝન્ટ કુકડ ફોર અસ જસ્ટ નાવ. એટલે હેઝ નોટની જગ્યાએ હેઝન્ટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો બીજું સેન્ટેન્સ છે આપણે જોઈએ કે આઈ હેવ નોટ રિટન માય પેપર ઓલરેડી. તો અહીંયા જે આઈ આપેલો છે આઈના આધારે આપણે ટુ બીનું રૂપ હેવ લીધેલું છે. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન હોવાથી નોટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ રિટન છે એ V3ના ફોર્મ તરીકે આપણે યુઝ કર્યો છે. માય પેપર છે એ ઓબ્જેક્ટ છે અને ઓલરેડી છે એ આપણો અધર વર્ડ છે કે કી વર્ડ છે. ઓકે મિત્રો, તો અહીંયા હેવ નોટ છે એની જગ્યાએ આપણે હેવન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે પ્રશ્નાર્થની વાક્ય રચના તરફ આગળ વધીએ કે પ્રશ્નાર્થની વાક્ય રચના શું છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એમાં આપણે દર વખતે જોયું છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન બનાવવા માટે આપણે ટુ બીના રૂપ કે સહાયક રૂપો છે એને વાક્યની શરૂઆતમાં મૂકવું પડે છે. એવી જ રીતે મિત્રો અહીંયા હેવ અને હેઝ છે એને આપણે વાક્યની શરૂઆતમાં લઈ આવીએ છીએ અને ત્યારબાદ તરત જ આપણે કર્તાને મૂકીએ છીએ. એટલે કે હેવ અને હેઝ છે ત્યારબાદ તુરંત આપણે સબ્જેક્ટનો ઉપયોગ કરીશું. પણ મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની છે કે અહીંયા જે સબ્જેક્ટ આપેલો હશે એ સબ્જેક્ટના આધારે આપણે હેવ અથવા હેઝ છે એને ડિસાઇડ કરવાનું છે કે આ સબ્જેક્ટની સાથે હેવ આવશે કે હેઝ આવશે. ત્યારબાદ આપણે એ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. તો હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય હોવાથી પ્રશ્નાર્થ ચિહ્ન કરવું કમ્પલસરી છે, ફરજિયાત છે. તો મિત્રો એના જ આધારે આપણે વાક્ય જોઈએ, ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં હેવ અને હેઝમાંથી આપણે હેઝનો ઉપયોગ કર્યો છે અને હેઝનો ઉપયોગ શા માટે થયો છે તો કે સબ્જેક્ટ તરીકે અહીંયા શી આપેલું છે અને શીની સાથે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો કુક્ડ આપેલું છે એટલે કે વર્બના ત્રીજા રૂપનો ઉપયોગ થયો છે એટલે કુકનું કુક્ડ એ V3 ફોર્મ મૂકેલું છે. ફોર અસ છે એ આપણું ઓબ્જેક્ટ છે અને જસ્ટ નાવ છે એ અધર વર્ડ અને ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન માર્ક આપણે કર્યો છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો કરતા આઈ હોવાથી આપણે હેવ અને હેઝમાંથી હેવનો ઉપયોગ કર્યો છે. હેવ આઈ રિટન V3નું ફોર્મ લીધું છે રિટન માય પેપર ઓબ્જેક્ટ અને અધર વર્ડ તરીકે ઓલરેડીનો ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. તો મિત્રો આપણે અત્યાર સુધીના જે ટેન્સ જોયા એમાં આપણો ટેન્સનો વિડીયો છે એ પ્રશ્નાર્થની વાક્ય રચના પછી પૂરો થઈ જતો હતો, પરંતુ પૂર્ણ ક્રિયાઓ ખૂબ જ જરૂરી છે. એના કીવર્ડ્સ ઉપયોગી છે. એના કીવર્ડ્સમાંથી અનેકવાર સવાલ પૂછાયેલા છે એટલે આપણે એના કીવર્ડ્સ ઉપરથી જે એના વિશેષ નિયમો છે એ આપણે જોવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. વિશેષ નિયમો, પૂર્ણ વર્તમાન કાળના વિશેષ નિયમો કયા છે એ આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો પહેલો નિયમ આપણે જોઈએ કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ તેની અસર વર્તમાનમાં શરૂ હોય તે દર્શાવવા માટે, કે આપણે ડેફિનેશન જોઈ હતી કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ વર્તમાનમાં તેની અસર છે એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો પહેલું સેન્ટેન્સ જે આપેલું છે કે દ્રષ્ટિ હેઝ સક્સીડેડ ઇન ધ ક્વિઝ ધેરફોર શી ઇઝ ગ્લેડ. કે દ્રષ્ટિ છે એને ક્વિઝમાં સફળતા મળી હતી તેથી એ ખુશ છે. તો એને સફળતા મળી હતી, એ સફળતા મળવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી પરંતુ તે હજી ખુશ છે એટલે તેની સફળતા મળવાની અસર છે એના વર્તમાનમાં પણ શરૂ છે એટલે ત્યાં દર્શાવ્યું છે આપણે પૂર્ણ વર્તમાન કાળ વડે. ત્યારબાદ મિત્રો બીજું સેન્ટેન્સ છે કે આઈ થિંક ધેટ આઈ હેવ સીન યુ સમવેર. આ સેન્ટેન્સ આપણે ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ આપણી ડે ટુ ડે લાઈફમાં. આપણે ઘણી વખત કોઈકને લાંબા સમયે મળ્યા હોય તો આપણે એમ બોલી જતા હોઈએ છીએ કે આઈ થિંક ધેટ આઈ હેવ સીન યુ સમવેર, કે મને એવું લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે.
તો મિત્રો એને આપણે જોવાની ક્રિયા તો પૂરી થઈ ગઈ હતી, પણ એ ચહેરો આપણને હજી યાદ છે, એટલે એ ચહેરાની અસર આપણામાં છે એ દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો બીજો નિયમ છે, કાળદર્શક શબ્દો સાથે આ કાળ વપરાય છે, કે આ કાળના કાળદર્શક શબ્દો છે એ પણ બહુ મુખ્ય ભૂમિકા ભજવે છે સેન્ટેન્સ પેટર્ન આપણને ઓળખવામાં. તો ઓલરેડી છે એ સૌથી પહેલો કાળસૂચક શબ્દ છે જેની વિશે આપણે અભ્યાસ કરવાના છીએ કે એનો શું ચોક્કસ નિયમ છે. તો કે મિત્રો ઓલરેડી જે કાળસૂચક શબ્દ છે, આપણો કીવર્ડ છે, એની વિશેષતા શું છે કે મોટા ભાગે ટુ બી અને V3 ની વચ્ચે આવે છે. તો મિત્રો પૂર્ણ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ કયું કયું છે, તો કે હેવ અને હેઝ. તો હેવ અને હેઝ છે એ ટુ બી ના રૂપ છે, અને મિત્રો V3 ની વાક્ય રચના એટલે વર્બના ત્રીજા રૂપનો ઉપયોગ થાય છે એ પણ આપણે જોયું હતું. તો જ્યારે ઓલરેડી શબ્દ છે એ મિત્રો મોટા ભાગે લખેલું છે, દર વખતે નહીં, હંમેશા નહીં, મોટા ભાગે ઓલરેડી શબ્દ છે એ ટુ બી ના રૂપ અને V3, અહીંયા મિત્રો ગોનું ગોન આપેલું છે, એટલે ગો છે એ એનું V1 છે અને ગોન છે એ એનું V3 છે. આપણે બનાવીએ છીએ કે ગો વેન્ટ ગોન, ગો છે એનું V1 નું રૂપ છે, વેન્ટ છે એ V2 છે અને ગોન છે એ V3 છે. તો મિત્રો V3 અને ટુ બી આ બંનેની વચ્ચે મોટા ભાગે ઓલરેડી શબ્દનો ઉપયોગ થયેલો હોય છે. ત્યારબાદ એનો બીજો નિયમ જોઈએ આપણે કે જસ્ટ આપેલું છે, પૂર્ણ વર્તમાન કાળનો એક કીવર્ડ છે જસ્ટ, તો એ પણ મોટા ભાગે ટુ બી અને V3 ની વચ્ચે આવે છે. તો કે મિત્રો જસ્ટ જે કીવર્ડ છે એનો ઉપયોગ પણ ટુ બી અને V3 ની વચ્ચે થાય છે. અહીંયા હેઝ આપેલું છે, હેઝ છે એ ટુ બી છે અને ફિનિશ્ડ શબ્દ છે એ V3 છે. આ બંનેની વચ્ચે જસ્ટનો ઉપયોગ થાય છે, એટલે આ કીવર્ડ એવો છે કે જે મોટા ભાગે ટુ બી ના રૂપ અને V3 ની વચ્ચે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ મિત્રો આગળનો નિયમ આપણે જોઈએ. ત્યારબાદનો કીવર્ડ જે મિત્રો આપેલો છે એ છે એવર, કે એવર મોટા ભાગે આ કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. તો મિત્રો આ કીવર્ડ એવો છે કે જે હંમેશા આ કાળના પ્રશ્નાર્થ વાક્યમાં એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જ આનો ઉપયોગ થાય છે. પ્રશ્નાર્થ વાક્ય સિવાય આ કીવર્ડનો ઉપયોગ થતો નથી. એટલે એવર જ્યારે આપણને આપેલું હોય ત્યારે આપણે સમજવાનું છે કે પૂર્ણ વર્તમાન કાળનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણને આપેલું છે. તો એવર છે એનો ઉપયોગ મોટા ભાગે પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હેવ યુ એવર સીન ધ તાજમહેલ, એવો આપણને પ્રશ્ન આપવામાં આપેલો છે કે હેવ યુ એવર સીન ધ તાજમહેલ, કે તમે ક્યારેય તાજમહેલ જોયો છે. તો મિત્રો અહીંયા જે એવર શબ્દનો ઉપયોગ થયો છે એ પ્રશ્નાર્થ વાક્યમાં થયો છે. એટલે એવર એ કીવર્ડ એવો છે કે જેનો ઉપયોગ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જ થાય છે. ત્યારબાદ મિત્રો આપેલું છે યેટ. હવે યેટની વિશેષતા શું છે કે વાક્યના અંતમાં તથા વચ્ચે આવે છે, કે આ કીવર્ડ એવો છે કે જે વાક્યના અંતમાં એટલે કે સૌથી છેલ્લે આવે છે અથવા તો વાક્યની વચ્ચે આવે છે. અને જ્યારે વાક્યના અંતમાં આવે ત્યારે વાક્ય હંમેશા કેવું બને છે, નકાર આવે છે. એટલે કે વાક્ય જ્યારે આપણને વાક્યના અંતે યેટ આપેલું હોય એનો મતલબ શું છે કે આ વાક્ય નકાર છે. તો આપણે એની ઉપરથી જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સ જોઈએ કે ધ સ્ટુડન્ટ્સ હેવ નોટ કમ્પ્લીટેડ ધેર વર્ક યેટ. અને યેટ છે એનું ગુજરાતી આપણે જોયું હતું શું થાય છે કે હજી સુધી અથવા તો છતાં પણ, કે ધ સ્ટુડન્ટ્સ હેવન્ટ કમ્પ્લીટેડ ધેર વર્ક યેટ, કે વિદ્યાર્થીઓએ હજી સુધી તેઓનું કામ પૂરું કર્યું નથી. તો એમને જે કામ આપવામાં આવેલું છે હજી સુધી પૂરું થયું નથી એ દર્શાવવા માટે આપણે અહીંયા છેલ્લે યેટનો ઉપયોગ કરેલો છે. અને એનો નિયમ આપણે જોયો કે જ્યારે વાક્યના અંતમાં આવેલું હોય છે ત્યારે વાક્ય હંમેશા નકાર હોય છે. ત્યારબાદ મિત્રો સૌથી અગત્યનો કીવર્ડ સીન્સ અને ફોર આપણે સમજવાના છીએ. મેં તમને જેમ શરૂઆતમાં કીધું હતું કે સીન્સ અને ફોર છે એને આપણે છેલ્લે સમજવાના છીએ અને ખૂબ જ ડીપમાં સમજવાના છીએ કે મિત્રો સીન્સ અને ફોરનો ઉપયોગ ક્યારે થાય છે એ પણ એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે ક્યારે આપણે સીન્સનો ઉપયોગ કરીએ છીએ અને ક્યારે ફોરનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો સીન્સ અને ફોર છે એ બંનેનું ગુજરાતી માત્ર થી થાય છે અને આ થી છે એ સમય દર્શાવે છે. તો મિત્રો આ બંનેનું ગુજરાતી તો એક સમાન થાય છે પરંતુ એ બંનેનો ઉપયોગ જુદો જુદો છે. હવે જ્યારે આપણે સીન્સની વાત કરીએ છીએ, સીન્સનો મિનિંગ થાય છે પોઈન્ટ ઓફ ટાઈમ, કે સીન્સ છે એ શું દર્શાવે છે, તો કે સીન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. કે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું મિત્રો,
કે ચોક્કસ સમય બિંદુ, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય બિંદુ દર્શાવે છે. અને ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો દર્શાવે છે. તો હવે મિત્રો આપણે એ પણ સમજવું જરૂરી બને છે કે સમય બિંદુ, ચોક્કસ સમય બિંદુ અને સમયગાળો એ બંનેમાં શું તફાવત છે, કે ક્યારે એ બંનેનો તફાવત આપણને ખબર પડશે તો આપણે ફોર અને સિન્સનો ઉપયોગ છે એ શીખી શકીશું. તો મિત્રો સૌથી પહેલાં આપણે સિન્સથી શરૂ કરીએ કે સિન્સ છે એને આપણે ક્યારે દર્શાવી શકીએ અથવા તો સિન્સનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ. હવે મિત્રો હું જે વાક્ય બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. એના આધારે આપણે સિન્સ અને ફોર છે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે મિત્રો, એક વાક્ય છે કે હું ભાવનગરમાં 2005થી રહું છું. તો મિત્રો અહીંયા હું 2005 છે એ સમય દર્શાવું છું અને 2005થી રહું છું એટલે સિન્સ 2000. આઈ લીવ્સ ઇન ભાવનગર સિન્સ 2005, કે હું 2005થી ભાવનગરમાં રહું છું. તો 2005 છે મિત્રો એ આપણને એક્ઝેક્ટ સમય આપેલો છે, એક્ઝેક્ટ વર્ષ આપેલું છે, એક નિશ્ચિત સમય બિંદુ આપેલું છે કે ભાઈ 2005થી રહો છો એટલે આપણને ચોક્કસ સમયગાળો આપી દીધો છે. પણ જો મારે એની જગ્યાએ ફોરનો ઉપયોગ કરવો હોય તો મારે એવું કહેવું પડે કે આઈ લીવ્સ ઇન ભાવનગર ફોર 15 years. તો મિત્રો જ્યારે હું ફોરનો ઉપયોગ કરું છું ત્યારે મારે 15 વર્ષનો સમયગાળો દર્શાવવો પડે છે કે હું 15 વર્ષના સમયગાળાથી ભાવનગરમાં રહું છું અથવા તો હું 15 વર્ષથી ભાવનગરમાં રહું છું. પણ મિત્રો 15 વર્ષથી જ્યારે હું બોલું છું ત્યારે સમયની નિશ્ચિતતા નથી કે મેં ક્યારથી રહેવાનું શરૂ કર્યું. પણ જ્યારે સિન્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એવું ચોક્કસ સમય બિંદુ આપીએ છીએ કે હું 2005થી ભાવનગરમાં રહું છું. અને જ્યારે ફોરનો ઉપયોગ કરવો છે ત્યારે એવું બોલવું પડે છે મિત્રો કે હું 15 વર્ષથી ભાવનગરમાં રહું છું. તો જ્યારે આપણે સમયને ચોક્કસ આપણે નિશ્ચિત કરીએ છીએ સમય, ત્યારે મિત્રો આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે આપણે સમયગાળાની વાત કરીએ છીએ ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે મિત્રો સિન્સનો ઉપયોગ આપણે જોઈએ છીએ. તો સિન્સનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, એમાં કેવા કેવા શબ્દોનો ઉપયોગ થઈ શકે એનું અહીંયા મિત્રો લિસ્ટ આપેલું છે, જે 1 by 1 આપણે જોતા જઈએ છીએ. સૌથી પહેલા આપેલું છે સિન્સ મંડે એટલે સોમવારથી. મિત્રો અહીંયા મંડેની જગ્યાએ તમે કોઈ પણ વારનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે સિન્સ લાસ્ટ મંડે કે છેલ્લા સોમવારથી, સિન્સ લાસ્ટ વીક છેલ્લા અઠવાડિયાથી, સિન્સ લાસ્ટ યર છેલ્લા વર્ષથી. એવી જ રીતે અહીંયા સાઈડમાં આપેલું છે સિન્સ જાન્યુઆરી એટલે કે છેલ્લા જાન્યુઆરી મહિનાથી, સિન્સ લાસ્ટ જૂન છેલ્લા જૂનથી, સિન્સ મોર્નિંગ સવારથી, સિન્સ નૂન બપોરથી, સિન્સ ઇવનિંગ સાંજથી, સિન્સ લાસ્ટ નાઇટ કે ગઈ રાત્રેથી. તો એવી રીતે મિત્રો અહીંયા આપેલું છે સિન્સ મિડનાઇટ, સિન્સ મિડડે, સિન્સ 6 o'clock, સિન્સ 7 AM અથવા PM. આપણે આ રીતે મિત્રો લિસ્ટ આપેલું છે, એમાં તમે તમારા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે જ્યારે અહીંયા સિન્સ 6 o'clock લખેલું છે તો તમે ત્યાં 8 o'clock, 9 o'clock, 10 o'clock, 11 o'clock, 12 o'clock તમે કોઈ પણ સમય લખી શકો છો. પણ આ મિત્રો સિન્સ બધાની આગળ એટલે લખેલું છે કે આ ચોક્કસ સમય દર્શાવે છે. ત્યારબાદ મિત્રો આપેલું છે સિન્સ 2015 કે 2015થી. ત્યારબાદ આપેલું છે સિન્સ ડાઉન એટલે કે સૂર્યોદય, સિન્સ ડે બ્રેક એટલે થાય છે સવારથી, સિન્સ ડસ્ક એટલે કે સંધ્યાથી, સિન્સ ટ્વાઇલાઇટ એટલે કે સંધ્યાથી, સિન્સ વિન્ટર શિયાળાથી, સિન્સ દિવાળી કે દિવાળીથી. ત્યારબાદ મિત્રો આ બાજુ આપેલું છે સિન્સ અરાઇવલ. અરાઇવલ એટલે થાય છે આગમન કે આગમનથી, સિન્સ હી અરાઇવ કે તે જ્યારથી આવ્યો ત્યારથી, સિન્સ હિઝ મેરેજ કે તેના લગ્નથી, સિન્સ હિઝ બર્થ કે જન્મથી. આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ છીએ કે એને જન્મથી આ બીમારી છે, તો ત્યારે આપણે જન્મથી એવો શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરવો પડે છે અને આપણે એવી રીતે સેન્ટેન્સ બનાવવું પડે છે કે સિન્સ હિઝ બર્થ કે એના જન્મથી એને આ બીમારી છે. તો મિત્રો ચોક્કસ સમયગાળો આપણે દર્શાવીએ છીએ ત્યારે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ તારીખ લખેલી છે સિન્સ 4th March 2016 એન્ડ સિન્સ ફેબ્રુઆરી 2018. તો મિત્રો જ્યારે ચોક્કસ સમયગાળાની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે મિત્રો હવે આપણે જોવાનું છે ફોરનો ઉપયોગ કે આપણે સમયગાળાનો ઉપયોગ છે એ ક્યારે કરીએ છીએ.
ત્યારબાદ મિત્રો ફોર આપેલું છે. ફોર એટલે કે આપણે જોયું કે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો દર્શાવે છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ફોરનો ઉપયોગ છે એ સમયગાળો દર્શાવવા માટે થાય છે. કે સમયગાળો છે એટલે કઈ રીતે દર્શાવવાનો છે, તો આપણે જેમ આગળના સીન્સમાં જોયું કે આપણે આખો જે સમયગાળો 15 વર્ષનો સમયગાળાથી હું ભાવનગરમાં રહું છું, એટલે કે 15 વર્ષથી હું ભાવનગરમાં રહું છું એ દર્શાવવા માટે આપણે ફોરનો ઉપયોગ કર્યો હતો અને નિશ્ચિત સમય આપેલો હતો તો આપણે સીન્સનો ઉપયોગ કર્યો હતો. એવી રીતે મિત્રો અહીંયા જે ફોર આપેલું છે એની સાથે કેવા કેવા શબ્દો આપણે યુઝ કરી શકીએ છીએ એનું આપણે જે લિસ્ટ આપેલું છે આપણે સમજતા જઈએ. તો કે સૌથી પહેલું છે ફોર 2 days કે 2 દિવસથી, ફોર 2 weeks 2 અઠવાડિયાથી. જો મિત્રો અહીંયા સમયગાળો આપેલો છે કે 2 દિવસનો સમયગાળો, 2 અઠવાડિયાનો સમયગાળો, પણ જો અહીંયા નિશ્ચિત વાર તમને કોઈ આપેલો હોય કે માની લો કે ફોર 2 days લખ્યું છે પણ એની જગ્યાએ આપણને આપેલું હોય કે થર્સડે, તો સિન્સ થર્સડે આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ 2 દિવસનો સમયગાળો આપેલો છે એટલે આપણે આગળ એને ફોર લગાડીએ છીએ. ત્યારબાદ છે મિત્રો ફોર 3 decades 3 દશકાથી. ત્યારબાદ આપેલું છે ફોર 2 centuries એટલે 2 સદીથી, ફોર મેની યર્સ ઘણા વર્ષોથી, ફોર 30 minutes કે 30 મિનિટથી. જો મિત્રો 30 મિનિટથી આપેલું છે પણ 30 મિનિટ છે એ ચોક્કસ સમયગાળો, શરૂઆતનો સમય આપણને નથી આપેલો, આપણને 30 મિનિટનો સમયગાળો આપેલો છે પણ નિશ્ચિત સમય જો આપણને આપેલો હોત તો ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીએ. ત્યારબાદ છે ફોર ધ હોલ ડે આખા દિવસથી. ત્યારબાદ મિત્રો આ બાજુ આપણે જોઈએ કે ફોર અ લોંગ ટાઈમ આપેલું છે કે ઘણા લાંબા સમયથી, ફોર અ મેની ડેઝ ઘણા દિવસોથી, ફોર સમ વીક્સ ઘણા અઠવાડિયાથી, ફોર અ ફ્યુ ડેઝ કે થોડાક દિવસોથી, ફોર સેવરલ વીક્સ ઘણા અઠવાડિયાઓથી, ફોર 5 hours કે 5 કલાકથી. તો મિત્રો જ્યારે 5 કલાકથી એવો સમયગાળો આપણને આપેલો છે ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. પણ અત્યારે જેટલા વાગ્યા હોય ત્યારથી 5 કલાક પહેલાં, અત્યારે માની લો કે 11 વાગ્યા છે તો આપણે જ્યારે 6 વાગ્યાની વાત કરતા હોય એમાં તમને 6 o'clock લખીને આપેલું હોય ત્યારે તમે સિન્સનો ઉપયોગ કરો છો. પરંતુ 5 કલાકનો સમયગાળો પસાર થયો છે, 5 કલાકનો સમયગાળો આપેલો છે એટલે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો અહીંયા છે 2 સામે સામે આપેલા છે અને અહીંયા આઈએમપી એવું લખેલું છે. એ શા માટે એવું લખેલું છે આપણે જોઈએ. જ્યારે મિત્રો અહીંયા ધ આપેલું હોય અને ધની આગળ આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા મિત્રો જો આગળ સેન્ટેન્સ આપેલું છે ફોર ધ લાસ્ટ 10 days અને આ બાજુ આપેલું છે સિન્સ લાસ્ટ 10 days. તો 10 days છે એ બેમાં આવે છે, બંનેમાં આવે છે, પરંતુ અહીંયા લાસ્ટ 10 days લખ્યા છે, અહીંયા પણ લાસ્ટ 10 days લખ્યા છે. પણ જ્યારે આની આગળ ધ લાગે છે ત્યારે એ ફોરમાં વપરાય છે અને જ્યારે એની આગળ ધ નથી લાગતું ત્યારે એ સિન્સમાં વપરાય છે. તો એની ઉપરથી એના સેન્ટેન્સો મિત્રો સિન્સ અને ફોરના ઘણી વખત પૂછાઈ જતા હોય છે, એ આપણે જોઈએ. તો સૌથી પહેલું સેન્ટેન્સ આપેલું છે હી હેઝ શિફ્ટેડ ટુ હિઝ ન્યૂ હાઉસ સિન્સ, અહીંયા મિત્રો ખાલી જગ્યા છે 19th March 2018, કે તે તેના ઘરે નવા ઘરે શિફ્ટ થઈ ગયા અને ક્યારથી થયા તો કે 19 માર્ચ 2018થી. હવે મિત્રો અહીંયા 19th March 2018 આપેલું છે, અહીંયા જે એની આગળ ખાલી જગ્યા છે અને એ ખાલી જગ્યામાં સિન્સ અને ફોરના ઓપ્શન પૂછાય છે. તો મિત્રો અહીંયા આપણે સિન્સ લખીએ કે ફોર લખીએ આપણને કઈ રીતે ખબર પડશે, તો એની એક્ઝેક્ટ પછી આપણને સિન્સ અને ફોર આપણે સમજ્યા છીએ. તો સિન્સનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે નિશ્ચિત સમય આપેલો છે અને ફોરનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે સમયગાળો આપેલો છે. તો મિત્રો અહીંયા આપણને 19th March 2018 એટલે એક ફિક્સ તારીખ આપેલો છે, નિશ્ચિત સમય આપેલો છે કે આ તારીખે એ લોકો શિફ્ટ થયા. તો જ્યારે નિશ્ચિત સમય આપેલો હોય ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ એટલે ખાલી જગ્યામાં સિન્સ આવશે. ત્યારબાદ મિત્રો બીજું સેન્ટેન્સ છે He has been unhappy since he married, કે જ્યારથી તેના લગ્ન થયા છે ત્યારથી તે નાખુશ છે. તો જ્યારે અહીંયા મિત્રો he married એવો ચોક્કસ સમય આપેલો છે કે એ ક્યારથી નાખુશ છે તો કે જ્યારથી એના લગ્ન થયા ત્યારથી. તો જ્યારે એ ચોક્કસ સમયગાળો આપેલો છે ત્યારે આપણે અહીંયા સિન્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અહીંયા ચોક્કસ સમયગાળો ન આપ્યો હોત, ચોક્કસ સમય ન આપ્યો હોત અને સમયગાળો આપ્યો હોત તો આપણે ફોરનો ઉપયોગ કરીએ. ત્યારબાદ મિત્રો એની પછીનું સેન્ટેન્સ જે આપેલું છે કે they have been in Goa for 10 days, કે અહીંયા 10 days એવો 10 દિવસનો સમયગાળો આપેલો છે
એટલે આપણે એની પહેલા ફોર લગાડેલું છે. ત્યારબાદ મિત્રો બે એક સરખા વાક્યો આપણે જોઈ શકીએ છીએ. શી હેઝ બીન ઇલ સિન્સ લાસ્ટ 2 days અને શી હેઝ બીન ઇલ ફોર ધ લાસ્ટ 2 days. આપણે જે આઈએમપી વાળું ફોરમાં જોયું હતું એનો અહીંયા ઉપયોગ થયેલો છે. તો મિત્રો બંને વાક્યો જોયો આપણે બંને વાક્યો જોઈએ તો માત્ર ધ સિવાય વાક્યમાં કોઈ ફેરફાર નથી. ઉપરના વાક્યમાં ધ નથી આપેલું અને નીચેના વાક્યમાં ધ આપેલું છે. તો મિત્રો આપણે જોયું હતું કે જ્યારે ધ લગાડીને આપ્યું હોય ત્યારે એની પહેલાં આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ અને ધ ન હોય તો ત્યારે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. એટલે પહેલું જે વાક્ય આપેલું છે આપણે જોઈએ શી હેઝ બીન ઇલ સિન્સ લાસ્ટ 2 days કે લાસ્ટ 2 days છે છેલ્લા 2 દિવસથી એની વાત થઈ છે પરંતુ ધ લગાડ્યું નથી એની આગળ એટલે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે શી હેઝ બીન ઇલ ફોર ધ લાસ્ટ 2 days અહીંયા મિત્રો 2 days છે એની આગળ ધનો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ એટલે અહીંયા મિત્રો ફોરનો ઉપયોગ થયો છે. તો આ મિત્રો હતો પૂર્ણ વર્તમાન કાળ જે ખૂબ જ અગત્યનો છે અને આના માટે આપણે ઘણું બધું યાદ રાખવું પડે એમ છે. એના કીવર્ડ્સ યાદ રાખવા પડે છે, સિન્સ અને ફોરનો ઉપયોગ યાદ રાખવો પડે છે. તો મિત્રો આપણે ખાલી જગ્યા જે પૂછાય છે એ આસાનીથી ક્રેક કરી શકીએ છીએ. ઓકે ગાઈઝ, થેન્ક યુ.